લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, અસી કે બિરલા ગ્રુપ કંપની। નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ એક અગત્યના સમાચારથી। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી કે જ્યાં ચાંદીપુરમ વાયરસના કેસ આવતા હવે તંત્ર દોડતું થઈ ગયું છે। આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। ચાંદીપુરમ વાયરસથી કુલ 4 બાળકોના મોત નીપજ્યા છે। હિંમતનગરમાં પીપળિયા ગામે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસને લઈને આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। મચ્છર માખી નિયંત્રણ માટે પાવડરનો છંટકાવ કરાશે। આરોગ્ય વિભાગ અને પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। રાજપૂતે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, શું વિગતો છે? અત્યારે કઈ રીતે તપાસ અને કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહી છે? વિધિ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે દર્દીની સંખ્યા છે તે 3 સુધી પહોંચી છે અને 3 દર્દીઓ જે છે તે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 3 બાળકો જે છે તે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સારવાર હેઠળ છે। આ દરમિયાન વધુ એક જે કેસ જે છે તે હિંમતનગરના હાથરોલ નજીક આવેલા ગામથી આ સામે આવ્યો તો પીપળિયા ગામથી, અને પીપળિયા ગામમાં અત્યારે હાલ આરોગ્ય વિભાગની ટીમો જે છે તે વહેલી સવારથી પહોંચી છે અને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। અન્ય બાળકો જે છે તે તમામ બાળકોની પણ ડેટા અને વિગતો પણ એકઠી કરવામાં આવશે કે તેઓની સ્થિતિ પણ તંદુરસ્ત રહે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે। આ ઉપરાંત માખી અને મચ્છર પણ ગામની અંદર ન ફેલાય તેને નિયંત્રણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ માટે અન્ય આરોગ્ય વિભાગની ટીમોની પણ મદદ લેવામાં આવી છે, પંચાયતની ટીમોને પણ કામે લેવામાં આવી છે અને તમામ ટીમો જે છે તે વહેલી સવારથી પીપળિયા ગામમાં લાગી ચૂકી છે। એટલે કે આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ માખી અને મચ્છર ન રહે, જેથી કરીને બાળકોની અંદર આ વાયરસ જે છે તે ન ફેલાય તે માટેના પગલાં હાથ ધરવામાં આવે છે। ઓકે અવનીશ, આભાર જાણકારી બદલ। તો અત્યારે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। જે કેસીસ છે તે વધે નહીં, અન્ય બાળકો સુધી પણ આ રોગ પ્રસરે નહીં તે માટેની ખાસ તકેદારી માટે હવે વિભાગ દોડતું થયું છે। ઉલ્લેખનીય છે કે આ વાયરસનો જે ભોગ છે તે 15 વર્ષ સુધીના બાળકો બને છે। સૌથી પહેલી વખત મહારાષ્ટ્રના ચાંદીપુરમાં આ પ્રકારની ઘટના સામે આવી, જેથી આ વાયરસ ચાંદીપુરમ તરીકે ઓળખાવ અને બાળકોમાં માખી અને મચ્છરથી આ રોગ ફેલાય છે। અત્યારે તો સાબરકાંઠામાં ખાસ તંત્ર એલર્ટ પર છે। આ સંક્રમણ જેમને થાય તેમને માથા પર સોજો આવવા લાગે છે, તાવ આવે છે, ઉલટી સહિત માનસિક બીમારીનો પણ ભય રહેતો હોય છે। બાદમાં દર્દી કોમામાં જતો રહે એ પ્રકારની સ્થિતિ પણ સર્જાય છે। તો કેટલીક વખત મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે। ગુજરાતમાંથી પણ આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે। એમને કહી દઈએ કે ચાંદીપુરમ એક RNA વાયરસ છે અને એ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના 18 રાજ્યોમાં અત્યારે ફેલાયેલો છે। લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, અસી કે બિરલા ગ્રુપ કંપની।